શું જુએ છે? જેને કોઈ બાળી શકતું નથી, જેને કોઈ છેદી શકતું નથી, જેને કોઈ મારી નથી શકતું, એ આત્મા અમર છે. માટે તું કર્તવ્ય બજાવ અને ધર્મ યુદ્ધ કર. પરંતુ કોની સાથે પ્રભુ? પિતામાં ભીષ્મ સાથે. જનાર્દન, આ ધર્મ યુદ્ધ નહીં, અધર્મ યુદ્ધ છે. પિતામહના રુધિરથી ખડાયેલું હસ્તિનાપુરનું સિંહાસન મને સાફ કામનું. હું પિતામને પ્રણામ કરીશ, યુદ્ધ તો નહીં જ કરું. કારણ એટલા જ માટે પાંડવો અને કૌરવો ભીષ્મ કેરા બાળ છે. અમે તેના સંતાનો, તે વંશના પ્રતિપાળ છે. દૂધ પયા જેમણે એના જ પીવા રક્ત છે. સા કામના સંતાનો, અરે સા કામના સંતાનો જે પિતા પ્રત્યે સખ્ત છે. શબ્દ તો ધનંજયને શોભે તેવા જ છે. અર્જુન, પિતા વાક્ય સાંભળી, પણ જ્ઞાન હજુ અધૂરું છે. થનારું હશે તે થશે, માત્ર તું નિમિત્ત છે. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જીત છે. જીત થાય કે પરાજય પ્રભુ, એ વંશ હત્યા અર્જુનથી તો નહીં જ થાય. અરે એ કાર્ય તો આ શિખંડી કરશે. જન્મ લીધો વેર મારું વાળવા માટે, નારી મહંત જગતમાં સંભાળવા માટે, અરે જીવન જુરી જુરી અંતે ગાળવા માટે, જુરી શું નારી પ્રતિજ્ઞા પાળવા માટે. મહારાજ પ્રણામ. મહારાજ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે. પ્રતિજ્ઞા? આની પ્રતિજ્ઞા યદુકુલ મણી કૃષ્ણચંદ્રને હથિયાર ઉપાડવાની. અરે તો પછી આ અર્જુનનું ગાંડિયું પણ કોઈ સ્ત્રીના સ્વભાવના હાથમાં નથી. અરે શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા તોડવી એક ભીષ્મ તો શું 1000 ભીષ્મની તાકાત નથી. અર્જુન, વિશ્વ શું મારો ભક્ત નથી? છે પ્રભુ. તો પછી ભક્ત પ્રતિજ્ઞા કરે અને એ પ્રતિજ્ઞા ભંગ થવા દે તો એમાં લાજ શરમ કોની? હું ભક્ત કરો રૂપ છું, મારા જે છે આત્મા. પરમાત્મા હું નથી, મારા ભક્તો છે પરમાત્મા. ધન દે ગાને સજ સજ છે મારા નાથ. તારો ભક્ત તારી આ પર સજ છે. સારથી રૂપે ઉભો ત્રિલોકનો નાથ છે. મને સી દરકાર, મારી રાજ તારે હાથ છે. જો સૃષ્ટિના માણસોથી સુનસ્યો જુઓ, આજ ભીષ્મની ભીષણતા જુઓ. યોગેશ્વર કૃષ્ણ પ્રણામ. બ્રહ્માંડ જુએ શક્તિ આજ બ્રહ્મચારીની, ભગવાન ભલે જુએ શક્તિ આજ બ્રહ્મચારીની. અહીંની જાતમાં ઉછેરને આ સન્માન યોગ્ય નથી. અરે આપો સબબ કળા કામ કરતો કૃષ્ણ છે. અરે કળા કામ કરી પોતે નામ ધરતો કૃષ્ણ છે. એ મુંડમતી, એ કૃષ્ણના નામનો મહિમા સાંભળ. આખત સામે જગતમાં ઢાલ હતો કૃષ્ણ હો, ઉલટીલ કૌરવ તણો કાળ હતો કૃષ્ણનો. ગીતા વાક્યનો રથનારો હાકનારો હોય તો કૃષ્ણ હો. પિતામહ, યુદ્ધના આ સ્થાનમાં નર્માસ્ને રાખો નહીં. રાખો હૃદયમાં શત્રુતા, પણ સ્નેહને રાખો નહીં. દુર્યોધન, સ્નેહ હૃદયમાં છે અને શસ્ત્રુતા બહાર છે. ભીષ્મના વિવેક ક્ષમા કરશો. મેં આજ પ્રતિજ્ઞા લીધી છે કે હું તમને આ યુદ્ધમાં હથિયાર ધારણ કરાવીશ. અર્જુન, દાદા અર્જુન આપણી સામે હથિયાર ઉપાડતા શરમાય છે. શાબાશ પુત્ર. વડીલો પ્રત્યે પુત્રના માન હો તો આવા હો. સૌ ઘેર પિતૃભક્ત સંતાન હો તો આવા હો. પિતામહ, પ્રતિજ્ઞાને યાદ કરો. આવો ભીષ્મની ભીષણ શક્તિ કમાન પર આવો. હાથ કેમ
એવી ગજાવું કે ગુફાઓ ત્રાસી ઉઠે. અરે સૂર્ય જોતા જંગલોમાં સિંહ પણ નાસી છૂટે. ભગવાન મારા ઉપર રાજી રહે યા તો રૂઠે. અરે સંગ્રામ એવો કરું કે સત્ય ભીષ્મની ગાજી ઉઠે. બચાવો બચાવો. ભીષ્મ જોઈ લે આ કૃષ્ણનો પ્રભાવ. બસ બસ હવે આ ભીષ્મની પ્રતિજ્ઞા પૂરી થઈ. પંડે બાણ માર. ઓ ભીષ્મ, આ મારા વેરનો બદલો. ક્યાં જાઓ છો? સંતાનોને નિરાધાર કર્યો બ્રહ્મચારી, ક્યાં જાઓ છો? દાદા, પાંડવો અને કૌરવોની ઢાલા તૂટી ગઈ. ઘર થયું ખંડેર ને દિવાલા તૂટી ગઈ. પાંડવો અને કૌરવોની ઢાલા તૂટી ગઈ. તીર હતી છત્ર છાયા, ઢાલા તૂટી ગઈ. ક્યાં જાઓ છો દાદા? બેટા અર્જુન, આ લોકમાં ઉજળું જીવન વિતાવી હું મારા સંતાનોને ઉજળા કરી જાઉં છું. બેટા બેટા અહીં આંસુ ન વરસાવ. પિતામહ દુર્યોધન, અફસોસ વ્યર્થ છે. આખર ધર્મનો વિજય છે બેટા, આખર ધર્મનો વિજય છે. આજ્ઞા પ્રભુ. આ દેહ બાણોથી વિંધાયેલો છે, મસ્તક નીચે લટકે છે. તો બેટા કઈ આધાર મૂક. અરે કોણ છે હાજર? જાઓ જાઓ મખમલના ગાદી તકિયા લઈ આવો. ઉભો રહે. મેં જીવન પર પૃથ્વી પર સંયમ કર્યો તો આજ મખમલના ગાદી તકિયાથી મારા દેહને ન ઉપડાવ. અર્જુન, બેટા વીરની શક્તિ તો વીર પુરુષો જાણી શકે. એક તરફ આંખમાં આંસુ, બીજી તરફ પિતામહની આજ્ઞાનું પાલન. પિતામહ, મારી સેવા સ્વીકારો. કલ્યાણ બેટા અર્જુન, તારું કલ્યાણ. દુર્યોધન, પાણી લાવ. જો પિતામહ. મૂર્ખ, આ સાથે સૂતેલા ભીષ્મને આ અપવિત્ર પાણી. બેટા અર્જુન, મહાત્મા, બેટા અર્જુન, મૃત્યુ સમયે મને આજ મારી માતા ગંગા સાંભળે. એક ગંગાજળનું ટીપું મારા મુખમાં પડે તો મારા દેહનો ઉદ્ધાર થાય. બેટા ગંગાજળ. ઓ પરમાત્મા, અર્જુનની બાહોમાં તાકાત આપો. ઓ પૃથ્વી દેવી, પિતામહની શાંતિ માટે મારા બાને માર્ગ આપ. જય યદુવંશ. જય હો પાંડવોનો જય હો. મારા પુત્ર ભીષ્મ, મારા દેવવૃત, મારા પુત્ર ક્યાં છે? આ શબ્દ સાંભળી આજ મૃત્યુ સમયે મારી માતા ગંગા મને યાદ. બાળપણમાં જે નામથી મારી માતા મને બોલાવતી એ આજ અમૃત ભર્યા શબ્દ સાંભળ. માતા ગંગા, માતા ગંગા. કેમ બેટા? આ રહી તારી માતા. માતા, સંસારમાં જન્મ આપ્યો તો આ સંસારના બંધન છોડા. માં, પરલોક ગમનની આગ. મારા પુત્રની આ દશા કરનાર और नीच नराधम कौन? ભગવાન યુદ્ધમાં આપના પુત્રને મારનાર એ
તૈયાર રહ્યો. ધર્મ યુદ્ધમાં મારા પુત્રને કોઈ મારી ન શકે એવા પુત્રને મેં જન્મ નથી આપ્યો કે જેને કોઈ મારી શકે. એવા પુત્રને મેં ગર્ભમાં ધારણ કર્યો નથી કે જેને કોઈ જીતી નહીં શકે. બોલ બોલ, એ ગંગાનો ગુનેગાર કોણ છે? જનની જાનની બાબતમાં મને ક્ષમા કરો. આ મારી આત્માને ક્ષમા કરો. ક્ષમા? એક મોહતાને ન પુત્રી બનાવનારને ક્ષમા? મારા નેત્રને કીકીને ફોડી મને જન્મભરનો અંધાપો આપનારને ક્ષમા? જા જા, તને ગંગાનો શ્રાપ છે કે પુત્રી ના વિયોગમાં મરું છું આ લોકમાં. તેમ તારું હૃદય બળજો પુત્રી કિરા શોકમાં. આ શું કર્યું માતા? દાદા દાદા અર્જુનને પોતાના અપરાધનો બદલો મળી ગયો. દાદા પાંડવો ને કૌરવો હવે ઉત્તરાયણના સૂર્ય માતા ગંગા પુત્રી જન્મે ત્યારે જન્મતા પ્રાણને પણ પાથરે છે. એ જ પુત્રને આજે મેં સુવાડ્યો છે સાથે જેણે હસાવ્યા જન્મતા એ જ લડાવી જાય છે. પુત્ર મરતા પૂછો કે માને શું દુઃખ થાય છે? માતા માતા શોક વિચારવા વિલંબ ના કરો. માતા જાઓ મારા પુત્ર ભીષ્મ, મારા પુરુષથી સંસારમાં ગંગાની કુખને દીપવી હવે પરલોકમાં જઈ ગંગાનો મહિમા વચારવા જાઓ. દૂધ માનું લજવે એ પુત્ર નહીં પણ પથરો. જો સંસારમાં હો પુત્ર તો આ ભીષ્મ જેવા અવતરશો. ધર્મવીર ભીષ્મ તારો ઉદ્ધાર હો. સ્ત્રી વેરનો બદલો. 200 રૂપિયા વસંતભાઈ વાણંદ, 1100 રૂપિયા રમણીકભાઈ રામજીભાઈ ધનાણી, 500 રૂપિયા બોખાણી નાનજી શામજી, 500 રૂપિયા બોખાણી દરગાન ગાંગજી, 500 રૂપિયા બોખાણી કરસન કમા, 500 રૂપિયા બોખાણી જેઠાજી લખમણ, 500 રૂપિયા સોલંકી રાજા માવજી, 500 રૂપિયા સોલંકી વિનેશ કલા, 500 રૂપિયા સોલંકી ગુલાબ અરજણ, 500 રૂપિયા સોલંકી દામજી અરજણ, ખાંભો પુગરભાઈ ગોવિંદ, 500 રૂપિયા બોખાણી વાલજી લખમણ, 500 રૂપિયા સોલંકી ભીખાભાઈ કાનજી, 100 રૂપિયા બોખાણી કેશુ લખમણ, 100 રૂપિયા ખાંભુ દામજી ગોવિંદ, 500 રૂપિયા મુન્નાભાઈ સવાણી, 1000 રૂપિયા કેશવજી પેથા ગાંગાણી, 2100 રૂપિયા રમેશભાઈ નરસિંહભાઈ રાઠોડ, 300 રૂપિયા સાદાભાઈ મોહનભાઈ કોઠારિયા, 1100 રૂપિયા ભાવિકાબેન હરગોવિંદભાઈ મનાણી, 500 રૂપિયા અંશુબેન ભીખુભાઈ જાદવ, 1100 રૂપિયા પોપટભાઈ નરસિંહભાઈ ગાંગાણી, 1100 રૂપિયા ગોપાલ રામજી ગાંગાણી. ભૂમિદાન પણ આપણને મળ્યું. હું કાંતિભાઈ ગાંગાણીને વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને આપણા જે સુથાર પરિવાર છે જે આપણા ગામમાં વસે છે એમનું પણ ભૂમિદાન
માણામોરા ગામ સમસ્તને આવે છે. જોરદાર તાલીઓ થઈ જાય. સ્વ ભીખુભાઈ રાઘવજીભાઈ સુથાર ઝાલેરા તેમજ જીવરાજભાઈ દેવરાજભાઈ સુથાર ઝાલેરા. માણામોરાના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના ઘટી કે અમે પરિવાર પરિચય સંમેલન રાખેલું હતું અને ભગવાને ગિરીશભાઈને પ્રેરણા આપી અને એને વિચાર રજૂ કર્યો કે એમની જે વાડાની જગ્યા છે 45 બાય 120 ફૂટ કે મારે જો અહીંયા ગામમાં થોડી નાની મોટી તકલીફો પડતી, કોઈ બહાર ગામથી આવતું હોય તો રહેવા માટે તકલીફ પડતી, કે નાના મોટા પ્રોગ્રામો કરવા હોય તો થોડી તકલીફ પડતી હતી અને થોડી સગવડ થાય તો એને વિચાર્યો કે મારે ભૂમિદાન કરવું છે. તો એને સવારે વિચાર કર્યો કે મારે ભૂમિદાન કરવું છે અને પરિવારે માણામાળા ગામને એ સમાજ ભવન બનાવવા માટે એ ભૂમિદાન કર્યું. તો એ બદલ ગિરીશભાઈ પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માની અને એના પ્રતિસાદ રૂપે સમગ્ર માણામાળા ગામને ભગવાને પ્રેરણા આપી અને 1 કલાકના અંતરમાં 54 લાખ રૂપિયા દાન આવ્યું આ ભવન બનાવવા માટે. અને સંજોગો સાથે સાથે આજે એમને લાગુ કરમસિંહ જયરામની બાજુમાં જે વાડો છે, સુથાર પરિવારનો વાડો છે, એમાં જે ભીખુભાઈ રાઘવજીભાઈ સુથાર એમને તો અત્યારે એમના દીકરા આવ્યા છે ગિરધરભાઈ અને ભરતભાઈનું કહું અહીંયા આવે. એમને પણ હમણાં વાત કરી તો અમે કે વર્ષો પહેલા અમે અહીંથી છૂટા થયા અને રાજકોટ સેટલ થયા એ પહેલા ગામને ભૂમિદાન આપી દીધું છે. અત્યારે એમને અને ખાલી હવે એમના હતા જીવરાજભાઈને પૂછવાનું બાકી છે. એમનો તો ભૂમિદાન ઓલરેડી એમને આપી દીધું છે. જેટલું નીકળે એટલું એમને દાન આપ્યું છે. તો એ બદલ આ બંને ભાઈઓ ભરતભાઈ અને ગિરધરભાઈને આપણે સ્ટેજ ઉપર બોલાવી સ્વાગત કરીએ. અને ગઈકાલે જીવરાજ બાપા આવ્યા હતા પણ આવું કોઈ સંકલ્પ નહોતો એટલે એમને પૂછવાનું રહી ગયું છે. આવતીકાલે એમને પૂછી એમનો પણ આપણે નિર્ણય કરશું. તો આ બંને ભાઈઓને આપણે પ્રેમથી સ્વાગત કરીએ અને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ. આવો ભરતભાઈ અને ગિરીશભાઈ બંને ભાઈઓનો એમને આપવાનું. અહીંયા જોવો હવે. ખૂબ ખૂબ આભાર. આગળની કાર્યવાહી ચાલુ રાખો. દાન મળે છે હસ્તે ભીમજીભાઈ રામપરિયા. જોરદાર તાલીઓ થઈ જાય. શાંતિલાલ વાલજીભાઈ સોલંકી જેઓ ત્યાંથી સ્ટેજ પર આવ્યો.
કોને સંભળાવતો હશે? મેં શિવ પૂજન કરી લીધું અને હું તારી રાહ જોતી હતી. હાલણ તું મને મળવા આવી ખરી? બસ દેવરા વાતોના ટાયલા માની દીધા. હાલણ તને મારી વાતો તો ટાયલા જેવી જ લાગશે. તો લે કાકરીના બાળા કાકરીના બાળી કાકરીના બાળા કાકરીના બાળી દેવાના મારિયા મરિયે વાલી વાલી નેરો લગાડો
ચાલ આપણે પકડોદા રમીએ. પકડોદા રમવું હોય તો રમી, પણ તું મને ભોગીશ નહીં. તો ચાલ હું હમણાં આવું છું. હા. ખબર પડે ને કોણ કોણ છે. બે
જોયું ને અંતે આનંદ થાકીને ચાલી ગઈ. મારા માટે શું લાવી? દેવરા, તારો માટે તો ભાત લાવી છે. ભાતમાં શું લાવી? દેવરા, ભાતમાં તો બાજરાનો રોટલો અને મરચાનું અથાણું છે. આનંદ ઈ તો દેવરાને બહુ ભાવે. તો કાંઈ વાંધો નહીં, ચાલ દેવરા, આપણે જમી લઈએ. ચાલ. એલા પેતા, એલા પેતા, એ પેતા, બેરીનો હા પડશે ને મને એવું લાગે હો, એક નંબરનો બેરીનો લે. ક્યાં મૈરો, મારો તો ખરેખર ભેગું ચાલવા ગયો છે. લે લે ઉહુ એમનો મૈરો છો, હાથ તો કર શીશોથી મારી. એલા હાલ લે ભારે કઈ મારો બેટો દેખાતો ને કેમનો મહિનો એ હાલ રા ઘડીક વાર ખમજે એ દિયાવારીનો કેસ આવ્યો હે એના કાળોની પહેરે ઓલી કાળી કુતરી વિહાણી ના ગલુડિયા જોતા કાકા જોઈ આવજે ભઈલા એકાદું હારું હોય તો લેતો આવજે. કાળિયું જોઈ કે ભૂલ્યું હા હા હો કઈ કાઈ ઓલો શીરો બેરો નાખ્યો હા કાજુ બદામ બધું નાખ્યું એનો ના કરતા ડો એને કપાસિયા ઠોકાય પછી લો તારો બાપ રાખ નથી હા હા લે તો કઈ ભાગવા મારે પેટવાળીને પહેરું તો ઘાઘરાવાળી ગમતી
નથી ગમે બરાબર પોતાને તો ઠીક આવે આપણો ક્યાંથી ગમે બોલ ભાઈ શું છે એલા તું તીને કોણ મર્યો તો મને તો તું દેખાણો જ નહીં હતો આ નેહમાં જતો વળી વચમાં કાયડી કૂતરીને ડિલિવરી કરાવતો હતો બરાબર હા તમારું કામ ઈ હાટું ધર્માદામાં તમે બહુ હો આગળ એમાં કૂતરીની ડિલિવરી કરવામાં આપતી હતી એક્સપોર્ટ હો બરાબર અમારી શેરીમાં વ્યાવ છે તેથી તને બોલાવી આપણા ફોન નંબર લઈ લીધા તું તારે હા ફોન નંબર લેવા પડે એમાં તથા બોલ ભાઈ માથે ચડાવવા પડશે હો એમ હમ તો ખમ તને ચડાવી દઉં હો ઓહો ભાઈ તારો વજન વધી ગયો લાગે ફોન કરતા હોય હું તને ખવડાવી કાજુ બેટા ભાઈ ભાતા આપ્યો તને એકનો એક ખાવ હાલ લે દે ભાઈ લો નમાલો સલામત તને કોઈ કાજી બદામ ખવડાવતી નથી લાગતી હું આ શું ક્યાંથી જવા કામ થયેલા પણ ખબર નથી પડતી હે એવું બોલ ભાઈ બેટા કેમ ભેવું દેવામાં મજા આવે ને મોજે મોજ આજે આપણે એક બીજી વિહાણી હો વેણી હા. શું આવ્યું? પાડો એલા એની પાડો આવે એની બાદ તારે કરવું પડે હો શું ભેડા ભેડા વેચવા પડશે વેચવા જ પડે ને વેચી નાખશું બીજું શું થાય એમ કાંઈ હાલે હવે ઉપર આવવું હોય ને હવે મારે કરવું તો પડશે ને ભાઈ તે મને નીચે ઘા કરી દે હાલ ચડાવી દો બીજું હું તમારું કુટુંબ જ ઘા કરે એમ તમારું હલકું પડે એટલે તારે ક્યાં ખરા કાકા બધા થાય શું છે પતંગ તો ખરો આમ છે તાગે છે ભેવું સારો વયો ગયો ક્યાં ગયો તું મારા હાથ કપડા બપડા લઈ લીધો ખાવાનું શું લીધો આપણે તો બીજું શું હોય બીડીના બંધાણી બરાબર હા એ આપણે પીવી પડે તો નીચે બેહાડી કે ઉપર હાલો ઉપાડી એવા લેવા ઉપર ચડાવ્યો તો ખમ ચડાવી દો ના ફરી હંગાવી રાખી દો આવતો રે પહેલા આવતો રે બાપાએ હારી આપી દો મજા આવી ગઈ આપણે તું આગળ ગયો તો હું આવી ગયો મને ક્યાં લેતા જાવ છોકરા બે લઈ લીધી
એ લોકો પણ હાઈપી સારું કહેવાય લે. ઘોડાનો છે ઓમ હરામી સમજી? બેટા મજા તો આવી. તો કેવી જોઈ તારે ગાડી? જોઈ ની માવો જોઈ. તારે આટલું બાપાએ મને બધું દીધું છે. ઓલો ભાઈબંધ બનાવે છે જો. આવો ભાઈબંધ. માવો ખોલો. પેઠા. એ પેઠા ઘોડાનું આમ બહુ છેટું રાખવું પડે. આ કરે ઘા. હાઈટ ના હાઈટ. બેઠા હું એને તારા હાટું ગયો તો ને આમ ફરવા બધે તારા હાટું ક્યાં લઈ આવ્યો તને નો ખબર પડે હજી ઇંગ્લિશમાં વાત થાય બધી. એને બતાવ તો ખરો કેવું છે ને શું છે ક્યાંથી લીધો કેમ પહેરવાનું. आ है ना कुटुम्ब प्लाजो है, इसका नाम कुटुम्ब प्लाजा है। हाँ तेरे को मालूम है? इसमें कितना समाता है. जो बापू गरम થાય તો આમાંથી ધુવાણા નીકળે. આમાંથી હો. तो दूसरे में ए बा गरम થાય तो इसमें से निकलता है. हाँ घरवाली गरम થાય तो એ આખું કુટુંબ ગરમ થાય ને કે આમાંથી હોવાળા નીકળે. સમજી ગયો? સારું કર્યું હો. તારા હાથું જ લઈ આવ્યો. જરૂર હતી હો. લે. હા હા તો હવે ઈ મને તારે યાદ કરવો. ધુવાણા અહીંયા છે ને બારોબાર જ વહી જાય. સમજી ગયો? બહુ વાર લાગી તારે. લાગે છે ખબર મારે ખવડાવીશ તું. તારું મનું પડ્યું ને ખૂણામાં માર ખાય. પીલે 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 હજી ખેતી લે ને. જોર હતી. પૈસા દીધા હે 10 રૂપિયા લઈ આપ્યું. બેઠા બોલ ભાઈ પેઠા. હવે આપણે ભેગું થાય જાય થાય કઈ. થાય કાટલા તો એની વાત જ જવા દે. હજી તારા આટલું ભાગ લઈ આવ્યો. લે કાઢ. બાપાએ ઘણું દીધું વાપરો. હા શું વાત કરે. તો કઈ બાજુ થી વીગો તો. લે હા ત્યાં ફરવા ગયા તો અહીંયાથી એમ. હજી ધિક્કાર. કોણ કેતું નહીં? નો કહું. હા તું આને ખોલ મારાથી તો ખુલશે નહીં. તારે એવા જ આજાદી. ફટકાવા. આમ કર આમાં બધા કરે ને એમ કર. એ હવે પીયા ભાઈ ખબર પડે દેશી એક કયું છે. બેટા સ્ટ્રોંગ ભારે હો. જે હારું હો. અમે તરસ એવી લાગી ગયો. વાઘેથી આવ્યા ને આપણે. હા બીજું કઈ છે? હવે નાસ્તો એ થોડીક વાર પછી. ભારે મજા આવી ગઈ હો. આ તો અમારા બાપ દાદાનો વડલો હે શેતલનો કાંઠો. એ અમે હોય જ. હવે બેઠા હવે આપણે વિયામો ખાધો હરખો હા શાંતિથી બે. આ શેતલનો કાંઠો કેવો રોડિયામણો. હા હવે આપણે હે ને હવે કામ કર. બપોર પછી આપણે ભેગું ચાલવા નથી જાવ. આપણે ફાયકા છે ન જાઉં ના. એટલે હું તો હાવ થાકી ગયો લે. આપણે ઓલી બે પ્રજા રહી ને કદની હાવ રખડે છે. હાવ હા એટલે તને મેં કેટલી વાર કીધું તું એને દારામાં રાખ પણ તું રાખતો જ નથી. પણ તને ખબર છે એની માં ઉપર ગયા છે એની માના જરાય ડરામાં નહીં ને. ઈ એની માં ઉપર ગયા એ તું તારી બાઈ ઉપર ગયો કાકા.
આમ જ કરવું તમારે લે બોલવા જેવું કઈ નથી મારે એલા નથી મારે ખર્ચી કરતી એમ તારે કેમ છે બેઠા તારે કેમ છે મારે ભાઈ ભગવાની દે બહુ સારું ન હો હોય મારે ચામાં સાફ કરતો અરે હોવારા કરવા પડે હે? ઓલું તારું નાખે હોવારા કર એ એ નંબર એમાં જાજા આવી ગયા મને એવું છે એકમાં 18 ને એકમાં 17 ને એવું છે એમ તારાથી ન થાય ભાઈ આને તો ડાયરેક્ટ જ કરવા પડે એવું એમ કે ને આ બહુ મોંઘા આવ્યા ક્યાં દેશના હે એક તો બહુ આગો નથી પણ બહુ આગે ના હે ભાઈ એમ હા. હાથમાં હારા તારા તો તારા છોકરાને મોકલવો જ છે છોકરાને બોલાવીને એને જ મોકલવા છે આપને આમથા ગામમાં રખડે છે ઈ. આ તો બોલાવે ને એમાં આપણો કાંઈ વાંધો નથી આ તો આપણા ગામ છે હવે ઉંમર થઈ ગઈ ને થાકી ને થાકી હું તો હાવ થાકી ગયો તન વખતે મને ઘા કર્યો એમાં આપણે બિહારમાં થઈ જાય ને હા હા થઈ જાય એમાં શું લે કાચું રાતા મારે છે ઈ. હા હા બોલો બોલો વાન આવ્યો આમ તો ગગડિયું રખડે આપણું બોલો ગગડિયું ને બોલો, બોલો ને તો બોલો. ગોકુળું બોલે તમે આખું કુટુંબ જ આ કરશો બોલો બોલાવે ને હવે તું બોલા મારું માનતા નથી પાછા અરે ગગુડિયો એલા ભગુડા! મારો બેટો ઈ એની માને કે ગોઈંદુ જપતો હોય છે એલા દેખાડો એ! એલા એની મારા આંખથી રખડી ગયો. ચલો તમારી માને ક્યાં રખડો છો તમે હા તમે ગામમાં રાખો બાપા ભલે પૂછે મળે તમારો બાપ ગામમાં શું રાઈટું ભણવાવ મને રહેતા ને કામ ધંધો કરતા હોય તો કામ ધંધો તમે કરો ને એની અમે તો માને કરી. વાંચો એની માને હે કામ ધંધો તમે કરો એમ કે લે લે તે પહેલેથી ને ચડાવ્યો હે આને આ એની માં ઉપર જ ગયો હાવ હા વળી વળી મારે બોલું પાછું તે બહુ ચડાવ્યો હો હા હાવ આમ ન હોય હવે કે તો જાય મારું ન માન્યો હે ગગુડિયા જાઈશ ક્યાં ઢોરામાં નો જાઉં કા શું કામ તાર શું વાંધો ઈ તો કે નો જાઉં બોલો 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 પણ પછી શું પૂછે વાંધો ઈ તો કે આપણે કઈ ખાવા પીવાનું લઈ દઈશું એને મનાવશું ઈ કઈ તો હું બનાવો દઉં હા એમ મનાવો ખમ તો જવા નહીં જા ના કેમ મારા બહુ નું વાળું તેડી આવ તો હું જાઉં આની એટલે એની માને આની માને લે. તું વાળો તો ખાઈકા ખાઈને ની માના વહુની વહુનું વાળું આમાં પૂછી જતો તારાથી મોટા મોટાનું શું? આ કોઈને જોઈ પૂછતો એક એને ઘરે આવી ગયા ઘરે હા બહુ મારું બેટું આવડું પડે એની માને એમ કે મારો બહુ નાના કર્યો બોલે બહુ હેને તો ભાઈ તું એક વેત જેવડો હો ભલે દિયો તોય તોય મારો બેટો આનો ભારે જઈને મેં ભારે ચડાવ્યો છે હવે ભાઈ એમ કઈ કરવું પડશે ને પેલા ખોખલામ ને કઈક દે ને અલા ભાઈ દઉં એને દઉં લે ભાઈ નથી જોતી અરે કા તને શું વાંધો પડ્યો પણ આ તો હારા માયલું આ પી પી ને કેટલાયના મકાન વયા ગયા આ પી પી નથી બીવી જમીન વહી ગઈ તો મારા બહુ નું વાળું તેડી આવ અને ભારે કરી હો એટલે તું કઈ કે તારા દાડામાં મારો તો હવે જો મારું માને તોડી નાખ્યું આ મારા દીકરા માની જા આવતી દિવાળીએ તને કઈક નવા લુગડા લઈ દઈશ વહુનું આનું પછી તેડી આવતો ત્યાં ભેગું ચાલવા જાઓ હું નો જાઉં તમે આવી 3 દિવાળી કાઢી નાખી એની માને એલા દિવાળી ઉપર વહુના આણા ન હોય અહીંયા ફટાકડા ફોડવાના હોય એમ કે બંધ દિવાળી કઈ જાય લે. દિવાળી ઉપર ફટાકડા ફોડવાના હોય મારા વહુના દીકરા આણા. તારે તો 3 દિવાળી નીકળી અમારે તો 33 નીકળી હતી કઈ બહુ ભાઈ પણ એકે ફટાકડો નો થયો સુરસુલિયા થયા સુરસુલિયામાં ખબર પડે ને આઈ એ પણ તું કઈક કે ને બિચારાને મારું મને એવું લાગતું નથી નહીં લાગે તું કઈક ખોલાવ તો પછી હવે હું તો એને શું બોલો તો આપણે આને આણા તેડી આવી બીજું શું થાય એને મોકલ હવે પછી આપણે જઈશું નિરાતે આણા બાણા એવું તેડવા કરવું છે કઈક દે ને કઈક મનાવ ને કઈક અને હવે એને કેટલું દેવું મારે હજી કહું લે હજી કે માની જા નથી જોતી આ બરબાદીના પંથ છે માની જા જેની વહુ આવી ગઈ એને પૂછી જો બરબાદીના જ પંથ છે એના કરતા પી લે ને બરબાદ નથી બીવી નહીં પી ના એટલે તોય ના પાડે હાલે
હવે કેટલોક મનાવો આનું કઈ કરવું પડશે ભાઈ. ક્યાં ગઈ તાલ ક્યાં ગઈ બોલો તો દેખાય એ સમજાવે ખાય આ કોઈના બાપનું માને એવું લાગતો નથી. દેખાણી એ હાવ છે ને એને બોલાવો ગોપા દાદાને હવે ઈ મનાવે તો થાય ન માને ભાઈ. અને બહુ બીજા દેવી બહુ બહુ તો ભાઈ યાદ આવી અટાણે એને હારી લાગશે પછી વસમી લાગશે સમજી ગયો એટલે એને તું કે પણ આને જરા હાર ભેના સિંગમાં પગ નાખવો હે ને નાખવો હે. તો ભાઈ નાખી દે પણ આપણે નાખ્યો એને કાઢવો નીકળતો નથી. હા એ તને ખબર છે એટલે કદાચ માની જા નથી માનવું. જો તોય નથી માનતો શું કરવું લે પણ સમજાય છે આપણે આવતી દિવાળી કઈ કરશું. હા અત્યારે જ લઈ આવો. એલા એલા અત્યારે નહીં વરસાદ જેથી ન થાય ને તેથી રાત ના ના એટલે તોય ના પડે એલા મારા દીકરા માની જા કઈ કરશું અમે. હું નહીં માનું. એલા મારે કઈ પતરી નો ખાવ આપત્તિનો હા આપત્તિનો કહેવાય કઈ ગયો કેવાય. હવે એક કામ કરો છોકરાઓ જાઓ જાઓ મારા તમે દીકરા જાઓ અને હવે આણા તેડી આવી બસ એ આવતી દિવાળીએ તમારું પાકું જાઓ જવાનું. હાલો હાલો જાઓ હા કેવડી આવજો હા હા તેડી ભાઈ તું જાને ઘર ભેગો થાને હવે તને કેટલીક વાર કેવું લે લે તથા બોલ ભાઈ પેટા એ હવે અહીંયા બે આપણે અને તો બે. એ હમો ખાય હા રેમો ખાય હરખો ઝાડવું એક શું છે હા એ ઝાડવા નીચે આપણે સાયો હાડો હે હા, તો વાંધો નહીં, બે હાથ. હા બે હા એલા બેઠા હા આ મોલા ઝાડવા નીચે કાંઈક બેઠું લાગે હો છે કે ક્યાં લાગે છે હવે શું શું હવે ઈ આપણે કઈ એવા શું અમારા નંબર આગે ના હે આ નજીક બેઠા હે ખબર ન પડે બેઠા ચેક કરવું પડે આપણે હો. ખમો ઉભો રહીને ચેક કરી આવ કરી આવો, કરી આવો. બરાબર બરાબર પેલા હું જાણી આવ હા પછી હું જાય ખાને હા પૂછે તો હે ને આવું હું હવે ભાઈ જોઈ લે બરાબર આ વાંચા પીડા પેલા પેતા ઓ આપણા હર્ષુ બાપા એને હા એની છોકરી આપણી આલણ બેન છે પણ ઓલા બીજામાં મારું ધ્યાન ન ગયું હો. હે? હા ઈ તું ચેક કરી આવ જા છે કઈ હા કાંઈક છે ઘરમાં કાણું હા તું પેલા ચેક કરી આવ બીજું ઘરે કોણ જોઈ લેવી છે તું બીજાને ચેક કરી આવ ને હાલ ને એમ હા એટલે હા બોલ ભાઈ પેતા એ આ તો આપણો ભાઈબંધ નહીં હા દેવડો હા ઈ બે છે ઈ બે હા ઈ બે અહીંયા શું કરતા હશે? કઈ અવાજ આવે વાતો કરે છે સાંભળી કાનો કાન પછી બાપાને કઈ કોઈના સાંભળવાથી આપણે નહીં બીવાનું આનું તો ખાસ સાંભળવું જ પડે શું વાત કરે છે શું ચીત કરે છે હા. એ આપણે સાંભળી લે બરાબર બે સાનું મનો હમે હાલો આજે શું લાવી છો બહુ ભૂખ લાગી દેવરા બાજરાનો રોટલો અને મરચાનું અથાણું છે તો મને જમવું આ ઈ તો મને બહુ ભાવે હાલણ દેવરા મારું તને વચન છે કે પરણીશ તો તારી સાથે જ કાયમને માટે બાજરાનો રોટલો હું તને ખવડાવીશ અને પરણીશ તો તારી સાથે જ નહીં તો દુનિયાના તમામ પુરુષો મારે ભાઈ બાપ છે ભાઈ બાપ કાતો હા નાખતો. હા 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 ભોકા ભરાવી દીધા અને મારું પણ તને વચન છે પરણીશ તો તારી સાથે જ પરણીશ બાકી દુનિયાની તમામ સ્ત્રીઓ મારે મા બેન સમાન છે પણ જોજે હો દીધેલું વચન બચપણમાં ભૂલી ન જાતી નકર આ દેવરાનું જીવતર કરવું ઝેર થઈ જાય છે દેવરા સૂરજની સાક્ષી અને માં રાંદલના સોગંદ ખાઈને કહું છું કે હું તારી અને તું મારો ભાઈ
દસ્તાવેજ દસ્તાવેજ હાલે દસ્તાવેજ આ એની સિક્કો લાગ્યો તો સ્ટમ્પનો લાગ્યો ને લાગ્યો પાકો કાચો દસ્તાવેજ બરાબર હવે આપણે બાપા તો જવું પડે બાપા ભાઈ જાવું જ પડે ને કેવું પડે કેવું પડે કે આપણી આનંદબેન અને ઓલો દેવડો ભેગું ચાલવા આવે છે હા. ઈ બે પૈણવાની વાતો કરતા હતા હા કહી દે હાલ. ઈ કેવું જ પડે હા, હા. આપણે બે એમ તો થોડા ખટપટિયા છે હા તો કેવી કહી દેવાનું કેવી વાતો કરવી પડે આપણે કેવી પડે બાપાની હાજરીનો આપણો સવાલ છે આપણે બા- પિસ્તોલ ભાઈ હા ઓલા કેટલી બાપા એક દીધી બાપો હારો આપણા બાપાની ડેલીએ જઈને કહીએ ને હા, કઈ કહેવાય. બરાબર હા. કે બાપા આવી રીતના બધું હાલે છે હા હાલો ઊભા થાવ ખમ્મા ઓલું લઈ લો એક ના આ ભૂલાઈ જાય તો વસમું લાગે હા હા હલો આલણના પાત્રને વાલજીભાઈ રણછોડભાઈ રામપરિયા તરફથી 500 રૂપિયા. આલણના પાત્રને ચંદ્રેશભાઈ જગદીશભાઈ ટાંક તરફથી 500 રૂપિયા. બક્ષિસ 100 રૂપિયા મળે છે. ગો સેવામાં 1111 રૂપિયા પરશુરામ માર્બલ હસ્તે મુકેશભાઈ રાજકોટ તરફથી મળે છે. ફૂલની ધરની મહેરથી મારે ત્યાં 500 ભેંસોના વલોણા અને સંપત્તિમાં માત્ર એક દીકરી એ પણ ઉંમરલાયક. હવે એનું ક્યાંક સારું ઠેકાણું મળી જાય તો એને સાસરે વળાવું. એલા છોકરાઓ ક્યાં ગયા? ઓહો બાપા હું નાસ્તો કરું આ એથિયા, હા શું કરે તું? આવ્યો આવ મારો દીકરો. બાપા ખાવું બાપા હું સિંગ ખાવું બોલો બાપા બોલો ના અહીંયા આવો, અહીંયા આવો. ના બાપા અમે આવી ને તમારો ભરોસો ના અહીંયા આવો, અહીંયા આવો મારો દીકરો. ના તો મારો તો અરે કાંઈ નહીં મારું, અહીંયા આવો. બાપા હું શું કહેતો તમને ખબર છે હાલ 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 હાલ. બાપા એ તો એમ કહેતો હતો કે બાપાને ડેલીએ જઈશું હા બાપા આપણે તું કે ને એ કે બીડી પાઈ છે બીડી પાવ એમાં હું લુગડા થોડા ખીચા. એ બાપા ઈ નો હોય એ કાકા નો હોય એ તારે ડોહી આને બીડી કહેવાય. અરે ઈ નહીં ઓલી 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 કે ઓલી ઓલી ગોળી ઈ કેવી? ધોરી ધોરી આ તો સિગરેટ એમ કહો ને. આઈ આઈ હમણાં બાપા હવે તમે અમને કેમ મોકલા જ આવી ખબર પડે અને બીડી કહેવાય ને આને સિગરેટ કહેવાય કલર બલર હળગાવતા નહીં હો. બાપા આને એકવાર હળગાવી દો હે? હા બાપાને ગોળી ફરજો નહીં બાપા એ તો બાપા હું શીખતો ને તઈ આમાં ડ્રાઇવિંગ નું શીખવાનું આવે એ હળગી ગયું થોડું લાયસન્સ આમાં લાયસન્સ નો હોય હું શીખતો હતો. હવે પીવાનું ગાડલું ગોદડું ઓઢીને આમ પીતો હતો એમાં ઘોડાનું કઈ હળગી હું બધાયથી ડાયો. ગાયો એટલે ગાયો એમાં જરાય ઓલું ન હોય અડધેથી અડધેથી હોય અડધેથી નો જ છું. પૂરેથી કેને ભાઈ પૂરો ડાયો હોય તો આ ઉપાધિ નો હોય ને. ઉપાધિ તો ગામ વાળાને મારે નહીં આના લઈ લે ગોળિયા હા બાપા ઈ પા વાળો બે અડધી અડધી લઈ જાઓ. અડધી નો વાળા બાપા બાપા, તમારા અડધી નો હોય. બદલ ગયા હે આખી પાવ બાપા પછી તમારે એમાં ઘણું અમારે પાસે તમે કામ કરાવો આખી પાવ બાપા ભાગ્યો ને કા ઠંડક છે આપણે ભેગું રખડી પડશે
અડધી લઈ લ્યો ના અડધી નહીં. અડધી હાઈ જઈ દઈશ હા જ હવે આ તો લોકો અરે લોબડી હા ભાઈ આપણે તો આપણા બાપા લખાણ કરતા તો હતા. અમે આપણે બધું લખો. બાપા ચોવીસીમાં વખાણ કરી જ્યાં ભેવું છે અમારા બાપા અમને આમ ને આમ ને તેમ આ તો ઈ છે ને ગયો ઘોડાનો બાપા હા લે 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 પી લે જલસા કરો હો વાંધો નહીં. એકમાં જલસા ન હોય બાપા લાવો બાપા લાવો. અડધી રાખજે પાછો હાઈ જઈ જોઈશે સાંજે નહીં ગયો બીજી આખી દીધી તોય આનું શું કરવું એ બાપા હમણાં જો આમ આમ નજર મારી જાય ને તો અમને પિસ્તોલના પાકીટ આવ્યો હા હા. ત્યાં બાપા ફેક્ટરી ખોલી ફેક્ટરી નો ખોલી હોય અમુકના એના બાપા આવી જાય હા આ તો આપણે આજકાલ લઈને આવ્યા હે આના પહેલા આપણે લઈને નહોતા આવ્યા ને તો એ ઢગલો થઈ ગઈ હતી હા. એમાં કાલર હરગાવી ને કાલર બાપા હરી ગઈ એમાં શું અમે શીખી તો ગયા કાલર હરી ગઈ અમે શીખી તો ગયા ને ખેંચ 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 બેટા મને તો હરગાવ ને ભાઈ કાચો હો કાચો બાપા બરાબર આને કાચો કાચો એક હટે ઉપાડી લઈએ આવો જુવાન છોકરો બાપા તમે અમને સિગરેટ તો પાઈ બરાબર પણ હવે થોડુંક ઓલું કઈક કરો તો સારી વાત ખબર વાળો મેં ચાલો ગયા ગયા તા ને બાપા ગયો તો નતો ગયો ગયો તો બાપા ગયો તો હું જતા બે ગયા તા ભેગા તો કાવ તારી અત્યારમાં હું બેહી ગયો પાણીમાં. બાપા હવારે થોડુંક શિરામણનું કઈક કરજો ને બીડી પાઈને ભાઈ શિરામણ તો જોઈ જ ને એવું જ પડે ને તમારે નકા અમે જઈશું ને હાલો હવારે બે તાળી દૂધ ને બે રોટલા દઈ દીધા બે રોટલા ભલા, આજે તું કેટલા ખાઈશ આપણે કર્યો હું તો ભાઈ બાપા આપણો અડધો જ લેખજો ઈ એકમાં તો ને કદાચ એને માલ સામાન હમાઈ જાય મારે ક્યાં હમાય એમ જ નથી એટલે મારું હવે ને અડધો જ રાખજો હો ખેંચ દે થોડીક બાપા હવે વાત જાણી એમ છે ને કે મારાથી તો નહીં કહેવાય તું કે કહી દઉં હા થોડુંક જાણે કે ને જાણ કર ને બાપા બાપા બોલ બોલ અમે ભેગું ચારવા જાય ને હા એ ઓલો વળ્યો નથી એ એમાં હું એટલે તું કેને હવે તું શું બોલ્યો વળ્યા સુધી બોલ્યો વડલા લગી જ ગયો એથી આગે જવાનું તારો ડો કઈ તને વાંધો હતો વાંધો બી થોડોક ટપી ગયો તો વડલા ને હા, ન બોલું બાપો આકરો હે આકરો આકરો નરામી હું હો આમ તો આપણે કહીને આટી દઈએ અમે બાપા બોલ બોલ અમે સતલ નદીના કાંઠે ભેગું ચારવા ભેમો જાય. ચારવા જાય ને હા એ અહીંયા હે ને દેવરો આવે એ ભેંસો ચારવા આવે જ છે એમાં શું એમાં વાંધો અમને કાંઈ નથી પણ આપણી દીકરી હારંબોની આવે છે એ તમને લોકોને ભાત દેવા આવે છે એમાં હા, શું છે? એમ છે એ બાપા એમ. તમે ધ્યાન દ્યો વેમ છે તમને નો હોય ને તો ઈથી નહીં મોટો તમને વેમ છે એટલે હે ને ઈ અહીંયા બે ભેવું ચારે છે અમે બેઠા બેઠા જોયું અને એને બે પૈણવાની વાતો કરતા હતા અરે ખોટી નો એ, અમે ખોટી ના હા હાલો અમારા ભેગા હવે આના હાથું કહેવાય નહીં અમારા ભેગા હાલો તમને બતાવી એટલે તમે હાલો અમારા ભેગા શું અમે ખોટી ના છે અમને ચેક કરાવી દે તમે ભેંસો ચારવા જઈને હાંભળ્યું તો હા મેં કીધું, નજર અમે આંભળ્યું અમે ઘણીવારી વાત વાંચી હતી તું મારીને હું તારો હાલો દેખાડો મને હાલો બાપા તમે આગળ થાવ ભાઈ અમે થોડીક પીને આવી ના મોઢા કરતા બાપાને એને નહીં મૂકેલા પાછા તમે આડાવડા કરી જાઓ થાળી નહીં કે હાવ આલાના પાત્રમાં રહેલ વસંતભાઈ ધનજીભાઈ રંપરિયાને રેખાબેન તરફથી 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. અને ઓલી સીતા
નદીમાં 2 ખોબા પાણી પીધું પણ કાંઈ પાણી પીવાથી ભૂખ તો મરે નહીં. દેવરા, તારી બેન રૂપા કહેતી હતી કે આજે તો હું ભાત લઈને આવવાની છું. તો તું જા આનંદ, મારી બેનને મોકલજે. ના દેવરા, ચાલ આપણે બે ઘડી પ્રેમની વાતો કરીએ. ચાલ. હલો હાલો રેખા, રેખા, બોલ ભાઈ પેલા હાલ આપણે જાતા આવીએ હો, પેલા ચેક કરી આવી હા આ બધું બરાબર છે ને? હા ઘોડાનો ઘોડાનો વારો કાપ્યો. આપણો બાપો હરામી હો. હા ઈ બે છે ને જોઈ લેતા. હા તું જોઈ લે, મારી જ નજર થોડીક ઓછી એટલે તું ચેક કર. બરાબર? એ છોકરા અહીંયા ગોળા કર. જગ્યા મેલી લાગે. લાગે એવું કઈ દિવાળી ગઈ ને છેડા છે ઈ જો. હવે હે ને બાપાને બોલાવી. બાપાને બોલાય એવી. બાપાને કહી ને કે કહી. અમે ખોટી ના કે તમે ખોટી ના. હા તમારે નજરથી જોઈ લો. હા હા બરાબર ને? એવું જ પડે ને. હા એ બોલાવી. મારી ખેલા આપણો વારો કાઢી નાખે. હા. સમજી ગયા? સમજી ગયા? બેન ભાત લાવી. હા, ભાતમાં શું લાવી? બાજરાના રોટલા અને મરચાનું અથાણું. બેન આપણી ઘરે કોઈ મહેમાન તો નથી આવ્યું ને? ના ભાઈ, આપણે ઘરે કોઈ મહેમાન નથી આવ્યું. મોટી બેન શું કરે છે? મોટી બેન ઘરનું કામ કરે છે. માં શું કરે છે? માં માળા ફેરવે છે. હાલ ભાઈ તું હવે જમી લે. એલા પેતા હાલો તેડી આવી બાપાને આપણે અને નક્કી કરાવે. બધા ગયા ધ્યાન. એ બાપા હાલો બાપા. હાલો હાલો જો બેટા ને હા હાલો જો ખોટી ના કરો જો. હાલો. ક્યાં છે? આ શું છે? આ જોઈ લ્યો. આ જોઈ લ્યો. આ જોઈ લ્યો તમે. આ જો બે વાતો કરે જો બાપા. છે ને જો જો બાપા. ક્યાં જો છે? તમે જો. બતાવો. બાબા બીક લાગે. આ તમે બાબા એમની બીક લાગે. બાપા આ હું ઓય ભાઈ આ તુરિયા લે તમે હે? દેખાતું આ અરે આ બાપા તું હે? બીક લાગે. આ તુરિયા લે આ જોતો કોણ છે ઈ? કોણ આ છે? કોણ છે? આનંદ કોણ? લે હમણાં આવો તો. કોણ છે? જો આ આનંદ કોણ? જોઈજો નકર હમણાં સર્વિસ થઈ એ જાય. કોણ તમે છે? જોઈ લ્યો? ચેક કરો ને અમે તો કહ્યું એ તારી હકી આ દેવરાની બેન રૂપા છે. હે હે હાલો. આપણો મારો કાટ છે. હાલો. અરે દેવરા અહીંયા આવ. તું શેતલને કાંઠે ભેંસું ચારવા આવે છે? હા બા આવું છું પણ એમાં શું વાંધો છે? ત્યાં હાલણ પણ આવે છે. હા હલણી આવે છે તો તમે બેઉ વાતો કરતા હતા. પણ કદાચ આપા વાતું કરી તો એમાં શું થઈ ગયું? ખબરદાર છે, જો વાતો કરી છે તો હાલણ હારે. તારી જીવતા ચામડી ખેંચી લઈશ. ભલે આપા હવે નહીં આવું. ભાઈ, આપણે ગરીબ માણસ છીએ એટલે સૌ કોઈ દબાવે. બેન આ વાત તું ઘરે જઈને કોઈને કરતી નહીં. ભાઈ, આ વાત હું માને નહીં કરું. પણ મને તારા ઉપર વિશ્વાસ નથી. હાલ હું તારા ભેગો જાઉં.